આજે તો સોડ આવ્યા હતા બે માણાને ખુલ્લા પટમાં. તો કેમ છો મારા વાલા મિત્રો, હું ગૌરાંગ સોલંકી અને પાછું એકવાર સ્વાગત છે તમારું બધાનું સાઈનો આ સલૂનમાં. તો મિત્ર આજે તમારે જવાનું હતું એક જગ્યાએ મેરેજમાં, અને સવારે ઉઠીને પહેલા આપણે એક કામ કરવું પડે કે ભાઈ ઘરવાળીને બ્લો ડ્રાય કરવી દેવી પડે, નકર આપણે ઘરની બહાર ન નીકળવા દે યાર. અને પછી આવી ગયું તો હું મેરેજમાં ન્યા બોલતી હતી ધબધબાટી, કેમ કે અમારા વરાજાભાઈ બેહી ગયા પીટી છોડવા માટે, અને એક બાજુ હાલતી હતી ધબધબાટી. ના અમારા જો વરાજો ભાઈ આજે નકર પૈસા જ એને ભેગા કરવાના, તો બધા પાસેથી પૈસા માંગ જ કરતો હતો યાર. અને પછી તો મેં પણ પડાવી લીધા અમારા વરાજા યાર 3-4 કિલો ફોટા. અને અમારા મિતુલભાઈ જો ગમે ત્યાં જાય ને કોઈ દિન હક જ નહોતા એને જીવને. જો कौन है ये लोग, कहां से आते हैं ये? વરાજા ભેગા ફોટા પાડ્યા એટલે મારી ઘરવાળી એમ કીધું કે મારી ભેગા તમે ફોટા પાડો. મેં મારી ઘરવાળી ભેગા 3-4 કિલો ફોટા પડાવી લીધા. અને હું ઉભો રહી ગયો તો મોબાઈલ, એટલે બધી બાયું જો વારા ફરતી વારા ફોટા પડાવ ઉભા રહી ગઈ હતી. ત્યાં થઈ ગયું હતું જમવાનું. મેં બધાને કીધું હાલો તમારે બધાને વિડીયો લઈ લે. બધા જો સિરિયસ મોડમાં બધા ખાવા માંડે, લે અમારો વિડીયો આવશે યાર. અને પછી થઈ ગઈ હતી અમારે કપલની એન્ટ્રી. ભાઈ જબ ધબાટી બોલાઈને ગઈ અમે બધા એન્ટ્રીમાં તો. અને ત્યાં સુધીમાં થઈ ગયા ગરબા ચાલુ. પછી થોડીક અમે બધા ગરબા રમી લીધા. અમે ગરબા રમતા હતા ને આ બે માણા જો મિત્રો એને કઈ હક જ નતા, ન્યાય બાંધતા હતા ગ્રાઉન્ડ વચ્ચે. જો એ બધું પતે વરાજા લઈ લીધું ખૂણા માલે. આપણે થોડીક ધબધબાટી બોલાવી લઈ. વરાજા ભેગી થોડીક બાકાજીકી બોલાવી લીધી. પછી અમે બધા મિત્રો બધા ભેગા થઈને અમે બધા ડીજેમાં બોલાવી લીધી બાકાજીકી હરખી રીતે. મિત્રો અમે લોકો એન્જોય કરી. ત્યાં સુધીમાં તમે લોકો તો ફ્રી જ છો, તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. હા યાર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ સો મચ.